ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. અત્યારે યુગ અહીંયા ફોન જોવે છે, તમે જોઈ શકો છો. નાઈ ધોઈને તૈયાર થઈને ફોન જોવે છે અને કિચનમાં હજી મમ્મી કામ કરે છે. તો ગાઈઝ, આજે બપોરે જમવામાં બનાવે છે મગ ભાત. અહીંયા છે મગ, અહીંયા છે ભાત, આમાં દહીં છે અને અહીંયા છાશ છે. તો તમે બધા પણ આવી જાઓ જમવા. ગાઈઝ, તો હું સ્કૂલેથી ઘરે આવી ગઈ છું અને આજે મમ્મી અહીંયા પોપકોર્ન ફોડે છે સાંજના નાસ્તા માટે. હે ને મમ્મી? તમારે પાસે ખાવાનું બહુ ભૂખ હારી લાગે ઈ વાંધો મોટો. મને એક ને અને મેં તો આજે કાંઈ કીધું નહોતું મારે આ ખાવું કે ઓલું ખાવું. એક કે એટલે બેનું આવી જાય કે નહીં એમાં. પછી તો બેયનું જ આવે ને, એક કે તો કાંઈ એકનું થોડું હોય, પછી બેયનું જ કરવું પડે. એટલે કે હું જેટલી બધી થાકી ગઈ છું કે સવારથી કન્ટિન્યુ ઓર્ડર તો એ તમારે તો જોવે એમાં કંઈ ચાલે નહીં. એ યુગના લીધે થયું બધું. ગાઈઝ, તો અત્યારે અહીંયા મમ્મી એસી સાફ કરે છે, તમે જોઈ શકો છો. અને અહીંયા જાળી કાઢી છે અને ધોઈને હવે પાછી લગાવી દેશે. અને અંદરથી બધું મમ્મીએ સાફ કરી નાખ્યું છે એસીમાં. ગાઈઝ, તો આજે જમવામાં છે રોટલો, ગુંદાનું શાક અને દૂધ. તમે બધા પણ આવી જાઓ જોઈએ. ગાઈઝ, તો આજે અમે ફ્રી થઈને ટેરેસ પર બેસવા માટે આવી ગયા છીએ. ગાઈઝ, આ સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ગુડ નાઇટ, બાય બાય.